નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હવે આપણે ભણવાનું છે ધોરણ 5નું હિન્દી. બધા પાસે લીથો છે જ, તો સરસ. ચાલો હવે ભણવા માટે તૈયાર થઈ જાઓ. હિન્દીમાં આપણે આગળ શું લખ્યું હતું એ જોઈ લઈએ. પહેલાં તો લીથામાં પેજ ખોલો. આપણે અહીંયા સુધી થઈ ગયું હતું, બરાબર. આપણે કહાની જોઈ હતી ને, આ ચરવાહાની. ચરવાહ એટલે કે ગોવાળ. જે કહાની હતી છેલ્લે આગળના લેક્ચરમાં આપણે આ પૂરી કરી દીધી, બરાબર. હવે એના પ્રશ્ન જવાબ છે એ આપણે લખીશું આગળના પેજ ઉપર. લીથામાં જુઓ, પ્રશ્ન નંબર 1 છે, कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. અહીંયા જો આપેલો છે, કૌંસમાં શબ્દ આપેલા છે બુરી, કોઈ, ચિલ્લાહટ, મજાક, ચરવાહા અને ગુજારા. આટલા શબ્દ આપેલા છે. તો આપણે એમાંથી સાચો જવાબ હોય એ ક્રમ વાઇઝ વાંચતું જવાનું છે અને એના જવાબ લખવાના છે. તો ચાલો પેલો ખાલી જગ્યા નંબર 1 જોઈએ કે કરણપુર નામક ગાँव में एक खाली जग्या रहता था. કોણ રહેતું હતું કરણપુર નામના ગામમાં? એ આપણે લખવાનો જવાબ. તો આપણે આ કહાની આગળ લખેલી એમાં કોની વાત કરવામાં આવેલી હતી? તો કે ચરવાહાની, બરાબર. તો સાચો જવાબ શું આવશે? પેલી ખાલી જગ્યામાં લખવાનું ચરવાહા. લખો એમાં ચરવાહા. કે કરણપુર નામના ગામમાં એક ચરવા એટલે કે ગોવાળ રહેતો હતો. પછી નંબર 2 કે ચરવાહા ભેડ બકરીઓ પર અપના ખાલી જગ્યા કરતા થા. પોતાની ભેડ બકરીઓ હતી એનાથી એ પોતાનું ગુજરાન ચલાવતો હતો, બરાબર. એટલે શું થાય? તો કે અપના ગુજારા. લખો એના જવાબમાં આવશે ગુજારા કરતા થા. પછી ખાલી જગ્યા નંબર 3, एक दिन अचानक चरवाहे को खाली जगह करने की सूझी. એ પોતાની ભેડ બકરીઓને ચરાવવા જંગલમાં ખેતરોમાં જાય છે તો એને એક દિવસ શું સૂઝે છે? તો કે મજાક કરવાનું, બરાબર. અહીંયા જો લખેલા જ છે શબ્દ, તો લખો મજાક કરને કી સૂઝી. ને એને વિચાર આવે છે કે ગામના લોકોને કે મજાક કરું, મસ્તી કરું તો કેવું રહેશે. પ્રશ્ન નંબર 4 ખાલી જગ્યા कि चरवाहे की खाली जगह सुनकर खेतों के लोग दौड़ाए. चरवाहा શું કરે છે? તો કે એની ચિલ્લાહટ, એ રાડો પાડતો હોય છે એટલે કે ચિલ્લાહટ એટલે કે રાડો પાડવાનો અવાજ. તો એમાં લખો ચિલ્લાહટ. ચિલ્લાહટ સુનકર ખેતો કે લોગ દોડાય. કે એને રાડો પાડવાના અવાજથી ખેતરોમાં કામ કરતા લોકો છે એ દોડી આવે છે. नंबर 5 कि जब सचमुच में बाघ आया तो खाली जगह नहीं आया. तो कौन न आयु? तो के कोई, गाँव के कोई लोग. तो कोई नहीं आया एमा आवशे खाली जगह में शब्द सचमुच में बाघ आया तब कोई नहीं आया. नंबर 6 चरवाहे की खाली जगह आदत के कारण उससे नुकसान झेलना पड़ा. एनी केवी आदत हती? तो के बुरी आदत. कोईने मजाक करवी, कोई लोकोने हैरान करवा एवी खोटी आदत केवी कहेवाय? बुरी, बराबर. तो छेल्ली खाली जग्यामां आवशे चरवाहे की बुरी आदत. केवी थी? खोटी, खराब आदतने कारणे एने नुकसान सहन करवुं पड्युं, बराबर. हवे लखो प्रश्न नंबर 2. एमां शुं लखवानुं छे के निम्नलिखित वाक्यों का गुजराती में अनुवाद कीजिए. आ वाक्य आपेલું છે એનું તમારે ગુજરાતી કરવાનું છે. પેલું વાક્ય વાંચો, કમલ હમારા રાષ્ટ્રીય ફૂલ હે. તો એનું ગુજરાતી શું થશે? તો ગુજરાતીમાં ભાષાંતર કરીને અહીંયા નીચેની લીટીમાં આવી રીતે લખો, કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે, બરાબર. એનું ગુજરાતી થાય કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. હવે નંબર 2 મધુમક્ખિયા ફૂલ પર બેઠતી હે. એનું ભાષાંતર શું થાય? મધુમક્ખી એટલે શું થાય? તો કે મધમાખી. મધમાખી ક્યાં બેસે છે? તો કે ફૂલ ઉપર. તો એમાં લખો મધમાખીઓ ફૂલ પર
બેસે છે। પછી વાક્ય નંબર 3, મુझे बैलगाड़ी में बैठना पसंद है। बैलगाड़ी એટલે શું થાય? बैलगाड़ी એટલે કે બળદગાડું, બરાબર। લખો એમાં મને બળદગાડામાં બેસવાનું ખૂબ જ ગમે છે। લીથામાં વ્યવસ્થિત અને સારા અક્ષરે બધાએ જવાબ લખવાનો છે। લખાઈ ગયું। એનું ગુજરાતી શું થાય? મને બળદગાડામાં બેસવાનું ખૂબ જ ગમે છે। પછી નંબર 4 આવે, ऑटो रिक्शा के 3 पहिए होते हैं। ऑटो रिक्शा એટલે કે ઓટો રિક્ષા હોય અને કેટલા પૈડા હોય છે? તો લખો ઓટો રિક્ષાને 3 પૈડા હોય છે, બરાબર। ઓટો રિક્ષાને 3 પૈડા હોય છે। પછી નંબર 5, मुझे हिंदी बोलने में मज़ा आया। શું છે વાક્ય નંબર 5? मुझे हिंदी बोलने में मज़ा आया। એનું શું થાય? તો કે મને હિન્દી બોલવાની મજા આવી। એમાં લખો મને હિન્દી બોલવાની ખૂબ જ મજા આવી। પછી વાક્ય નંબર 6, मैंने बस का टिकट लिया। શું છે? मैंने बस का टिकट लिया એટલે કે મેં બસની ટિકિટ લીધી। પછી વાક્ય નંબર 7, मैंने आम खाया। आम એટલે શું થાય? કેરી। મેં કેરી ખાધી। થઈ ગયા 7 વાક્યનું ગુજરાતી। સરસ। હવે પ્રશ્ન નંબર 3 कि यातायात के गुजराती नामों के आगे कोष्टक में से हिंदी नाम लिखिए। आ यातायातना साधनों એટલે કે મુસાફરીના જે સાધનો છે એના નામ અહીંયા ગુજરાતીમાં આપેલા છે। તમારે કોષ્ટકમાં હિન્દીના નામ આપેલા છે એનું સાચું નામ જોઈને અહીંયા લખવાનું છે। તો હિન્દીમાં જો અહીં લખેલા નામ છે રેલગાડી, મોટરસાઇકલ, જલયાન, સાયકલ, બેલગાડી, હવાઈ જહાજ, ટાંગા, સ્કૂટર, ઊંટગાડી અને બસ, બરાબર। આ હિન્દીમાં નામ છે। તમારે આમાંથી ગોતીને અહીંયા નામ ગુજરાતી સામે હિન્દી લખવાનું છે। પેલું શું લખેલું છે? સાયકલ। સાયકલ છે ને, સાયકલ એટલે શું થાય? હિન્દી સાયકલ। એનો જવાબ લખો સાયકલ। પછી નંબર 2 બાજુમાં ટ્રેન। ટ્રેન એટલે શું થાય? તો કે રેલગાડી। લખો રેલગાડી। પછી નંબર 3 વિમાન। વિમાન એટલે શું થાય? તો કે હવાઈ જહાજ। લખો એમાં હવાઈ જહાજ એટલે વિમાન। પછી નંબર 4 બળદગાડું। બળદગાડાને હિન્દીમાં શું કહેવાય? બેલગાડી। બેલગાડી એટલે બળદગાડું। પછી ઘોડાગાડી। ઘોડાગાડીને હિન્દીમાં શું કહીશું? ટાંગા। ટાંગા એટલે ઘોડાગાડી। પછી સ્કૂટર। સ્કૂટરને શું કહેવાય? તો કે સ્કૂટર, પણ હિન્દીના શબ્દમાં લખવાનું છે સ્કૂટર એટલે સ્કૂટર। પછી આગળ નંબર 7 ઉપર લખેલું છે બસ। તો બસ એટલે હિન્દીમાં બસ લખવાનું, બરાબર। પછી જહાજ। જહાજને હિન્દીમાં શું કહેવાય? તો કે જલયાન। શું કહેવાય? જલયાન એટલે જહાજ। પછી નંબર 9 ઊંટગાડી। એની સામે લખો
ઊંટગાડી અને મોટરસાઇકલ. નંબર 10 ઉપર છે મોટરસાઇકલ. મોટરસાઇકલ એટલે મોટરસાઇકલ. બરાબર. જો અહીંયા દેખાય નહીં ને તો તમારે પેન્સિલથી કરવાની છે લીટી. બાજુમાં જો અહીંયા લીટી આવી રીતે આપેલી છે પણ દેખાતી ન હોય લીથામાં ને તો પેન્સિલથી સ્કેલ વડે લીટી સામે કરી નાખવાની. મોટરસાઇકલ. મોટરસાઇકલને હિન્દીમાં શું કહેવાય? લખો મોટરસાઇકલ. બરાબર. મોટરસાઇકલ એટલે મોટરસાઇકલ. તો લીથાનું આ પેજ અહીંયા સુધી પૂરું થઈ ગયું. સરસ. હવે લીથામાં આગળનું પેજ જોઈએ. તો લીથાના બાજુના પેજ ઉપર જુઓ પાછળ શું છે? પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ છે પણ હું તમને કરાવી દઉં છું. બરાબર. कि आपने यातायात के जिन साधनों के नाम लिखे हैं उन्हें नीचे तालिका 1 और 2 में वर्गीकृत कीजिए. तालिका 1 એટલે વિભાગ 1 અને 2 માં અલગ અલગ લખવાના છે. વાહનોના નામ આપણે જે પાઠમાં જોયા તો એમાં અલગ કરવાનું છે કે 2 पहियों वाले, 3 पहियों वाले, 4 पहियों वाले और 4 से अधिक पहियों वाले. એટલે કે કયા કયા વાહનોને 2 પૈડા હોય છે, 3 હોય છે, 4 હોય છે અથવા 4 કરતાં વધારે પૈડા હોય છે. બરાબર. તો એના નામ હું લખાવું એ લખવાના છે અહીંયા. 2 पहियों वाले કેટલા વાહન હોય છે? 2 પૈડાવાળા. તો પહેલાં આવશે સાયકલ, સ્કૂટર, તાંગા ને બેલગાડી. બરાબર. આ 4 વાહનને કેટલા પગ, કેટલા વ્હીલ હોય છે? તો કે 2 પૈડા હોય છે. બરાબર. હવે 3 પૈડાવાળા વાહન શું હોય છે? તો કે રિક્ષા. એક જ વાહન એવું છે જેને 3 પૈડા હોય છે. બરાબર. હવે 4 પૈડાવાળા વાહન તો કે મોટર કાર, પછી ઊંટગાડી, કેટલા પૈડા હોય છે? તો કે 3. પછી 4 કરતાં વધારે પૈડા હોય એવું વાહન કયું છે? તો કે બસ ઓર રેલગાડી. થઈ ગયા બધાને વ્યવસ્થિત નામ? સરસ. હવે તાલિકા 2 એટલે ભાગ 2 એમાં શું લખવાનું છે? સડક પર ચલને વાલે यातायात के साधन. क्या वाहनों એવા છે જે રસ્તા ઉપર ચાલે છે? હવા में उड़ने वाले साधन और पानी में चलने वाले. આ ત્રણેય નામ અલગ અલગ કરવાના છે. તો પહેલાં લખો સડક પર ચલને વાલે यातायात के साधन. સાયકલ સડક પર ચાલે. રિક્ષા, સ્કૂટર, બસ, તાંગા, મોટર કાર, બેલગાડી અને ઊંટગાડી. બરાબર. આટલા વાહનો ક્યાં ચાલે છે? તો કે રસ્તા ઉપર. પછી હવામાં ઉડતા હોય એવા વાહનો ક્યાં છે? તો કે હેલિકોપ્ટર. લખો એમાં હેલિકોપ્ટર. અને બીજું કયું વાહન? તો કે હવાઈ જહાજ. ત્યાર પછી પાણી મેં ચલને વાલે એટલે કે પાણીમાં ચાલતા હોય એવા 2 મુસાફરીના સાધનોના નામ. તો કે નાવ અને જહાજ એટલે કે જલિયાન. બરાબર. લખાઈ ગયું. હવે શું કરવાનું છે? ત્યાર પછી જોઈએ નંબર 2. નીચે दिए गए चित्रों का अवलोकन करके भेद स्पष्ट कीजिए. 2 ચિત્ર આપેલા છે, એક સરખા જ છે પણ એમાં તફાવત શું છે એ તમારે શોધવાનો છે. ચિત્રમાં કંઈ અલગ દેખાય છે? તો કે હા, પહેલા ચિત્રમાં જો અહીંયા 2 છે બોલ કે પથ્થર જેવું કંઈ છે, આમાં એક જ છે. બરાબર. તો અહીંયા ટપકું કરી નાખવાનું. પછી આ ફૂલ છે તો અહીંયા ફૂલ બંનેમાં જુઓ, અહીંયા ફૂલની બાજુમાં છોડ છે અને અહીંયા નથી.
પછી વધારે શું તફાવત દેખાય છે ચિત્રમાં એ શોધવાના છે, બરાબર। અહીંયા કૂતરાના પાસે હાડકું છે, આ ચિત્રમાં કૂતરા પાસે હાડકું નથી। સમજાઈ ગયું। હવે બીજા પેજ ઉપર જો લીથામાં આગળ नीचे टिकटों के चित्र देखकर प्रश्नों के उत्तर लिखिए। अहीं टिकटનું चित्र देखाय छे લીથામાં। हाँ, ए आपेલું છે। आ શેનું चित्र છે तो કે આ ટિકિટ છે એને જોઈને એના ઉપરથી પ્રશ્નના જવાબ અહીંયા લખવાના છે। તો પ્રશ્ન નંબર 1 તો કે यह क्या है? આ શેનું चित्र છે तो જવાબમાં આવશે यह टिकट है, बराबर। ए जोईने एनो प्रश्नना जवाब लखवाना छे। प्रश्न नंबर 2 बस का टिकट कहाँ से कहाँ तक का है? तो ए टिकट में जोवानुं नाम लखेलुं ज होय पण चित्र में देखाय छे तो कि मुंबई थी अमदावादनुं छे। जो अहींया नाम लखेलुं छे मुंबई सेंट्रल अहमदाबाद जंक्शन। तो जवाब में लखवानुं बस का टिकट। आमां लखेलुं होय ज टिकट में, बराबर। क्यांथी क्यां सुधीनुं छे, सॉरी लखो बस का टिकट मुंबई से अहमदाबाद तक का है। क्यानी टिकट छे तो कि मुंबई थी अमदावाद सुधीनी। प्रश्न नंबर 3 रेल का टिकट कहाँ से कहाँ तक का है? तो आ शुं छे? आ बंने टिकट छे। चित्र में जुओ, पहला एक ट्रेननी छे अने एक बसनी छे, बराबर। एमांथी बेयमांथी तमारे जवाब लखवाना छे। तो आ टिकट शेनी हती तो पहला बसनी टिकट लखवानी हती। तो बसनी टिकट में शुं आवशे तो कि हडाड, हडाड थी चिलोडानी छे, बराबर। तो एमां आपणे मुंबई लख्युं छे, ए मुंबई नहीं पण त्यां लखी नाखो हडाड। शुं लखवानुं? हडाड से अहमदाबाद नहीं पण शुं छे तो कि चिलोड़ा, चिलोड़ा तक का है। हवे नीचेनो प्रश्न छे एमां रेलनो लखवानुं छे कि ट्रेननी टिकट क्यांनी छे। तो ट्रेननी टिकट छे ए मुंबई थी अमदावादनी छे। एमां लखो। जो अहींया લીટી न देखाय ने तो तमारे स्केलथी करी नाखवानी छे एटले जवाब व्यवस्थित लखी शकाय। पेन्सिलथी લીટી करवानी तमारे, बराबर। बोलपेनथी करवानी नहीं। जवाब लखो 1 रेल का रेल का टिकट मुंबई से अहमदाबाद का है। क्यानु छे टिकट मुंबई अने अहमदाबादनी, बराबर। प्रश्न नंबर 4 बस के टिकट में किराया कितना लिखा है? बसनी टिकट छे एमां केटलुं भाडुं लखेलुं छे तो जवाब में लखो बस के टिकट में किराया एटले के बसनी टिकटनुं भाडुं केटलुं लखेलुं छे तो ऊपर आपणे जो केटला रुपया लखेला छे 91 रुपया बसनी टिकट छे एमां जोवानुं। किराया 91 रुपया केटला लख्या छे रूपी है। पछी नंबर 5 रेल का टिकट पढ़कर किराया बताइए। रेलनी टिकट छे एमां भाडुं केटलुं छे तो रेलनी टिकट जोवानी। पछी एमां भाडुं 204 केटला थाय 204 रुपया। तो एमां लखो रेल का टिकट का किराया वच्चे किराया रुपीस 204 कितना छे 204 है।
પછી નંબર 6 કે रेल के टिकट का दिनांक बताइए। दिनांक એટલે કે તારીખ। લખો એનો જવાબ। रेल के टिकट का दिनांक કઈ તારીખ છે? કઈ તારીખ છે? 11/11/2011 હે बराबर। तो ये तारीख આપણે અહીંયા લખવાની। હવે बस और रेल के अलावा कहाँ कहाँ टिकट लगता है। बस અને ટ્રેન સિવાય કઈ કઈ જગ્યાએ આપણે જવું હોય તો ટિકિટ લેવી પડે છે। એમાં લખો बस और रेल के अलावा नाव, हवाई जहाज में, टिकट लगता है। खाई गयो प्रश्ननो जवाब कि बस अने ट्रेन उपरांत नाव छे पछी हवाई जहाज एमां जावुं होय तो आपणे टिकिट लेवी पड़े छे। बराबर। जो आपणे लेखामां आजे अहींया सुधीनुं बधाने कम्प्लीट थई गयुं। तो हवे आजनुं होमवर्क जोई लईए। तो होमवर्कमां तमारे आ एक पेज में आज जे कराव्युं छे ए व्यवस्थित प्रश्नना जवाब छे, खाली जग्या छे अने हिंदीनुं गुजराती ए व्यवस्थित होमवर्क में लखीने प्रश्न पाका करी नाखवाना। समझाई गयुं होमवर्क? थैंक यू।